નમસ્કાર મિત્રો, આજે આપણે એક નવી શરૂઆત કરીશું. આપણા જીવનના અભ્યાસની શરૂઆત કરીશું. આપણા જીવનનો અભ્યાસ કરવા માટે તમારે તમારી આસપાસ દ્રષ્ટિ કરવી પડશે. તમારે તમારા ઘરની બહાર નીકળવું પડશે અને તમારી આજુબાજુ જોવું પડશે. ચલો તો ઘરની બહાર નીકળો અને ઘરની બહાર નીકળીને આજુબાજુ જુઓ શું દેખાય છે. એટલે ઘણા કે બાજુવાળી દેખાય છે. અલા એ નહીં, એના સિવાય આખી સજીવ સૃષ્ટિમાં ઘણું બધું છે. તો તમારી આસપાસ જોવા મળતા પર્યાવરણને, તમારી આસપાસ જોવા મળતી સૃષ્ટિને તમે જુઓ શું દેખાશે. એટલે ઘણા કહેશે સાહેબ કૂતરું દેખાય છે, ગાય દેખાય છે, બિલાડી દેખાય, માણસ દેખાય, પોપટ દેખાય, ચકલી દેખાય, કબૂતર દેખાય. વાત સાચી, પણ એ સિવાય તમને બીજું શું દેખાય છે? એ સિવાય તમે આજુબાજુ નજર કરશો તો તમને રસ્તા દેખાશે, દિવાલો દેખાશે, દુકાનો દેખાશે, મકાનો દેખાશે, વાહનો દેખાશે. આવું બધું જ દેખાશે. એટલે તમે તમારી આસપાસ નજર કરશો તો આખી સૃષ્ટિમાં તમને સજીવ અને નિર્જીવ દેખાશે. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ આપણે સજીવને જીવંત શા માટે કહીએ છીએ? કે ભાઈ આ ગાય, આ ભેંસ, આ બકરા, મનુષ્ય, આ બધાને આપણે જીવંત શા માટે કહીએ છીએ અને બાકી બધાને કેમ નિર્જીવ કહીએ છીએ? આ એક ઉત્સુકતાવાળો છે, ઉત્તેજનાવાળો પ્રશ્ન છે કે ભાઈ શા માટે આપણે આ ગાય, ભેંસ, કૂતરા, બિલાડા વગેરે મનુષ્ય બધાને જીવંત કહીએ છીએ? તો એનું કારણ છે કે સજીવોના જીવનમાં રહેલો એક આધારભૂત એકમ. સજીવોના જીવનમાં એક આધારભૂત એકમ રહેલો છે એટલે આપણે એ બધાને સજીવ કહીએ છીએ. અને એકમ કયો છે? કોષ. કે ભાઈ દરેક સજીવની અંદર, એના શરીરની અંદર કોષ છે અને કોષ છે એટલે આપણે એને જીવંત કહીએ છીએ. નહીતર તો આપણે એને નિર્જીવની જેમ મૃત કહી શકીએ. એટલે આ કોષ તમે જુઓ, તમારી આસપાસ તમે કોઈ પણ સજીવને જુઓ, એનો અભ્યાસ કરો, એ બધા કોષના જ બનેલા છે. કોષ વગર કોઈ પણ સજીવ શક્ય નથી. કોષ વગર કોઈ પણ જીવંત સ્વરૂપનું અસ્તિત્વ શક્ય નથી. અને એટલે જ એમ કહેવાય છે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? કોષ છે. તો ચાલો મિત્રો, આજે આપણે આવા સજીવના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એવા કોષનો સંપૂર્ણ પરિચય આપીશું. સૌથી પહેલાં એના ઇતિહાસની વાત કરીએ કે ભાઈ આ કોષ કેવી રીતે શોધાયો? મિત્રો પ્રશ્ન થાય આપણને. હવે કોષ તમારે શોધવો હોય તો પહેલાં શાની જરૂર પડે? શેની જરૂર પડે? માઇક્રોસ્કોપની, સૂક્ષ્મદર્શક યંત્રની. કેમ કે તમે બધા જ જાણો છો કોષ કેવો છે? એકદમ અતિ સૂક્ષ્મ. આપણે નરી આંખે કોષને ન જોઈ શકીએ. જોઈ શકો? તમે જોઈ શકો? નરી આંખે કોષને જોઈ શકો? હા કે ના? હા કે ના? તમે બધા જ લગભગ ના પાડશો. પણ એમાં એક અપવાદ છે. એક કોષ એવો છે કે જે તમે બધા જ નરી આંખે જોઈ શકો છો. ચલો કહી શકો કયો? કયો કોષ છે કે જે તમે બધા જ નરી આંખે જોઈ શકો છો? તમે બધાએ એને જોયેલો છે. ઈંડું, પક્ષીનું ઈંડું. આ પક્ષીનું ઈંડું છે ને, એ અંડકોષ કહેવાય, ફલિતાંડ કહેવાય. એ કોષ છે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. બાકી બધા કોષને આપણે જોવા હોય, એને સમજવા હોય, એનો અભ્યાસ કરવો હોય તો શાની જરૂર પડશે? સૂક્ષ્મદર્શક યંત્રની. એનો મતલબ કે કોષની શોધ ક્યારે થઈ હશે? જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર આવ્યું હશે. તો પહેલો પ્રશ્ન, આ સૂક્ષ્મદર્શક યંત્ર કોણે બનાવ્યું? તો સૌથી પહેલાં માઇક્રોસ્કોપ કોણે બનાવ્યું? તો સૌથી પહેલું માઇક્રોસ્કોપ છે ને જકાસ છે. જકાસ છે મતલબ સૌ પ્રથમ માઇક્રોસ્કોપ જકારિયસ જેન્સીને બનાવ્યું હતું. ક્યારે? 1590માં. એટલે જકાસ શબ્દ મેં વાપર્યો, તમને યાદ રહી જાય એટલા માટે, પુસ્તકમાં નથી આપ્યું. સૌ પ્રથમ માઇક્રોસ્કોપ જકારિયસ જેન્સીને 1590માં બનાવ્યો. પણ એ માઇક્રોસ્કોપ બહુ કામમાં આવે એવો હતો નહીં. એટલે ત્યાર પછી ગેલેલિયો
અને રોબર્ટ હુકે એમાં થોડા ફેરફાર કર્યા અને મોડિફાય કર્યું અને પછી એ આપણા બાયોલોજીના ઉપયોગમાં આવ્યું. અને બાયોલોજીમાં એનો ઉપયોગ કોણે કર્યો? રોબર્ટ હુકે. વાસ્તવમાં રોબર્ટ હુક કોણ હતા? બાયોલોજિસ્ટ નહોતા. નવાઈની વાત છે. આ રોબર્ટ હુક એ પોતે એક ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રી ફિઝિસિસ્ટ હતા. એ ભૌતિક વિજ્ઞાન અને ગણિત ભણેલા હતા અને એને મોડિફાઈ કરીને એક નવું સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું. આ મેં આકૃતિમાં બતાવ્યું છે ને, એ રોબર્ટ હુકે બનાવેલું સૂક્ષ્મદર્શક યંત્ર છે. એમાં એક આવી નળી હતી અને નળીમાં બંને છેડે લેન્સ હતા. એક લેન્સ અહીંયા હતો અને બીજો લેન્સ અહીંયા હતો. એ નળી સાથે આવું એક સ્ટેન્ડ ગોઠવેલું હતું અને એમાં નીચે આવો બેઝ આધાર હતો. એ આધારની અંદર અહીંયા નમૂનો મૂકવા માટેની જગ્યા હતી. હવે એની પાસે માઇક્રોસ્કોપ આવી ગયો અને એ પણ પોતે જાતે બનાવેલો, એટલે એની અંદર પુષ્કળ જિજ્ઞાસા વૃત્તિ હતી કે ભાઈ આમાં કેવું દેખાશે. હવે તમારા હાથમાં પહેલી વાર માઇક્રોસ્કોપ આવી જાય તો તમે શું કરો? આ તો સ્કૂલો ચાલુ નથી થઈ, નહીતર તમે પ્રેક્ટિકલમાં જાઓ ને એટલે પહેલી વાર છોકરાઓના હાથમાં માઇક્રોસ્કોપ આવે અને એ કંઈક અવનવું કરે, તમારી અંદર પણ ઉત્તેજના હોય, કેવું દેખાશે, શું દેખાશે, આ બધા પ્રશ્ન થાય. એટલે ઘણા શું કરતા હોય ખબર છે? પહેલી વખત માઇક્રોસ્કોપ હાથમાં આવે ને એટલે પાણીનું ટીપું નાખીને જુએ, કોઈ વળી આમ હાથમાં સેજ લોહી કાઢીને લોહીનું ટીપું નાખીને જુએ, કોઈ માથામાંથી વાળ કાઢીને જુએ, કોઈ પાંદડું મૂકીને જુએ, કોઈ કાગળ મૂકીને જુએ. આવા અવનવા અખતરા કરે. આણે પણ કર્યા. પોતે ગણિતશાસ્ત્રી ભૌતિકશાસ્ત્રી હતો, છતાં એણે જુદી જુદી વનસ્પતિઓ કાપીને માઇક્રોસ્કોપમાં મૂકીને જોઈ. એમાં એને એક વનસ્પતિમાં કંઈક નવું દેખાયું. કઈ વનસ્પતિમાં? ઓક વૃક્ષની અંદર. એણે ઓક વૃક્ષની છાલ લીધી અને છાલની પાતળી ચીરીઓ કરી અને ચીરી કરીને માઇક્રોસ્કોપમાં મૂકીને જોયું. યાદ રાખજો, કઈ વનસ્પતિ? ઓક વૃક્ષની છાલ. અને ઓક વૃક્ષની છાલ લીધી અને છાલની પાતળી આવી ચીરીઓ કરી અને પછી એ ચીરીને અહીંયા માઇક્રોસ્કોપમાં ગોઠવીને જોયું. એણે આ ઓક વૃક્ષની છાલની ચીરી કરીને માઇક્રોસ્કોપમાં મૂકીને જોયું તો એને આવું દેખાયું માઇક્રોસ્કોપમાં. જો મેં બાજુના આકૃતિમાં બતાવ્યું છે, આવું મધપૂડાના ખાના જેવી રચના દેખાય. આવા મધપૂડાના ખાના જેવી રચના દેખાઈ. આ જે મધપૂડાના ખાના જેવી જે રચના દેખાઈ ને, એને નામ આપ્યું સેલ્યુલી. આ સેલ્યુલી ઉપરથી જ આપણે આજે કોષને સેલ કહીએ છીએ. સેલ્યુલી, સેલ. અને આ સેલ શબ્દ છે ને, એ લેટિન ભાષાના સેલા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. સેલાનો મતલબ શું થાય? સેલાનો મતલબ થાય પોલા ખાનાઓ. એટલે આ રોબર્ટ હુકે ઓક વૃક્ષની છાલને માઇક્રોસ્કોપમાં મૂકીને આવી મધપૂડાના ખાનાઓ જેવી જે રચના જોઈ, એ ખાનાને શું નામ આપી દીધું? સેલ્યુલી. અને સેલ્યુલી ઉપરથી જ આપણે સેલ, કોષ એવું નામ આપ્યું. આ સેલ એ લેટિન ભાષાના સેલા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. એનો મતલબ શું થાય? પોલા ખાના. આવા ખાના છે જે પોલા છે. હવે પ્રશ્ન થયો કે શું આ ખાનામાં કંઈ હોય છે જ નહીં, કંઈ આવેલું જ નથી? ઘણા બધા વૈજ્ઞાનિકોને આશ્ચર્ય થયું કે ભાઈ આને આટલા બધા કોષ છે ને એની અંદર કંઈ છે નહીં. એટલે એમનું સંશોધન કર્યું. સંશોધન કરતાં ખબર પડી કે આ ખાનાઓ ખાલી નથી. 1831ની અંદર રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે ઓર્કિડના મૂળના કોષો લીધા અને પછી અંદર જોયું કે વાસ્તવમાં અંદર કંઈક છે જે ખાલી પોલી ખાના જ છે. એટલે આ રોબર્ટ બ્રાઉને આવા ઓર્કિડના મૂળના કોષો લીધા, આ ઓર્કિડના કોષ, અને એને જોવાનો પ્રયત્ન કર્યો કે વાસ્તવમાં આ ખાલી ખાનાઓ છે કે પછી અંદર કંઈક છે. તો એને અંદર એક ડેન્સ ગીચ રચના દેખાઈ કેન્દ્ર ભાગે. એટલે આ અંદર દેખાયેલી રચનાને રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર નામ આપી દીધું. આ રીતે કોષ કેન્દ્રની શોધ થઈ કોષની અંદર. કોણે કરી? રોબર્ટ બ્રાઉને. MCQમાં પણ પૂછાય. ક્યારે? 1831માં.
કઈ વનસ્પતિમાં? ઓર્કિડ વનસ્પતિમાં. આમ આ ખાનાઓ ખાલી નથી, અંદર શું છે? કોષ કેન્દ્ર છે. પછી તો બીજા બધા વૈજ્ઞાનિકોને જાણવાની ઈચ્છા થઈ, એની જિજ્ઞાસા વૃત્તિ, એની ક્યુરિયોસિટી વધી ગઈ, સારું કંઈક બીજું છે કે નહીં. તો બીજા બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. એમાં ડુજાર્ડીન નામનો વૈજ્ઞાનિક સફળ થયો. 1835માં આ ડુજાર્ડીન નામના વૈજ્ઞાનિકે આ જે ખાલી ખાના જેવા કોષ છે એની અંદર આવું જીવંત અને અર્ધ તરલ પ્રવાહી પથરાયેલું જોયું. જીવંત અર્ધ તરલ પ્રવાહી. અને આ જે જીવંત અર્ધ તરલ પ્રવાહી એને કોષમાં પથરાયેલું જોયું. એને ડુજાર્ડીન નામના વૈજ્ઞાનિકે સાર્કોડ નામ આપી દીધું. બે આ સાર્કોડ છે, સાર્કોડ એવું નામ આપ્યું. પણ પછી મોલ અને પર્કિન્જે નામના વૈજ્ઞાનિકે આ જે સાર્કોડ છે ને એને એક બીજું નામ આપ્યું. આ સાર્કોડને કોષ રસ નામ આપ્યું. એટલે આ જે ડુજાર્ડીને જે સાર્કોડ કહ્યું છે એ સાર્કોડ વાસ્તવમાં શું છે? કોષ રસ છે. તો આ રીતે લાક્ષણિક કોષની શોધ થઈ. પહેલાં ખાના જેવો કોષ શોધાયો, પછી એની અંદર કોષ કેન્દ્ર, અને ત્યાર પછી એની અંદર કોષ રસ શોધાયો. આ રીતે લાક્ષણિક કોષ આવી ગયો. એકવાર લાક્ષણિક કોષ આવી ગયો પછી 1839માં કોષવાદ રજૂ થયો. કોણે રજૂ કર્યો? સ્લીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકે. મેથિયસ સ્લીડન અને થિયોડોર સ્વોન નામના વૈજ્ઞાનિકે 1839ની અંદર કોષવાદ રજૂ કર્યો. આ જે મેથિયસ સ્લીડન છે ને એક જર્મન વનસ્પતિ શાસ્ત્રી હતો, અને આ થિયોડોર સ્વોન એ તો બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતો. બંને વૈજ્ઞાનિકો અલગ હતા, બંને અલગ અલગ સંશોધન કર્યું. આજે જર્મન વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડન હતો ને, એણે શું કર્યું? પોતે બોટનિસ્ટ વનસ્પતિ શાસ્ત્રી હતો, એટલે જુદી જુદી વનસ્પતિ લીધી, એની આંતરિક રચનાનો અભ્યાસ કર્યો. તો એને ખબર પડી કે બધી જ વનસ્પતિ છે એ જુદા જુદા પ્રકારના કોષોની બનેલી છે. વનસ્પતિ એ જુદા જુદા પ્રકારના કોષોની જ બનેલી છે. એને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ લીધી અને વનસ્પતિઓનો માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો, અને એના ઉપરથી એને નિષ્કર્ષણ તારણ કાઢ્યું કે દરેક વનસ્પતિ વિવિધ પ્રકારના કોષોની બનેલી છે, અને આ કોષો જ ભેગા મળીને વનસ્પતિમાં પેશીનું નિર્માણ કરે છે. આવું મેથિયસ સ્લીડરે સાબિત કર્યું પોતાના પ્રયોગો ઉપરથી. બરાબર એ જ સમયગાળામાં લગભગ એકાદ વર્ષ પછી 1839માં થિયોડોર સ્વોને પ્રાણી ઉપર પ્રયોગ કર્યા. કેમ કે પોતે શું હતું? પ્રાણીશાસ્ત્રી. એણે જુદા જુદા પ્રાણી લીધા અને એમાંથી પ્રાણી કોષ બહાર કાઢ્યો અને પ્રાણી કોષની અંતસ્થ રચના જોઈ. આ સ્વોને પ્રાણી કોષ બહાર કાઢીને માઇક્રોસ્કોપમાં એનો અભ્યાસ કર્યો. તો એને ખબર પડી કે આ જે પ્રાણી કોષ છે, આ પ્રાણી કોષ છે, એમાં બહારની બાજુ એક પાતળું આવરણ આવેલું છે, બાહ્ય પડ. અને એ બાહ્ય પડને આજે આપણે કોષરસ પટલ કહીએ છીએ. એણે એવું નામ નહોતું આપ્યું. એને તો એવું શોધ્યું કે કોઈ પણ પ્રાણી લઈ લો અને કોઈ પણ પ્રાણી પેશી કાઢીને અભ્યાસ કરો, અને એમાંથી કોષને તમે જુઓ તો એ કોષની ફરતે એક પાતળું આવરણ આવેલું છે, બાહ્ય પડ, જેને આપણે શું કહીશું? કોષરસ પટલ. ભલે પ્રાણીશાસ્ત્રી હતો, પણ એને વધારે જાણવાની ઉત્તેજના થઈ, ઈચ્છા થઈ, એટલે એને વનસ્પતિ કોષ પણ લીધા, વનસ્પતિ પેશીઓ પણ લીધી અને એના કોષનો પણ અભ્યાસ કર્યો. એણે જ્યારે વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો અને જોયું તો એને ખબર પડી કે જેમ પ્રાણી કોષમાં બહારની બાજુ આવું કોષરસ પટલ છે, એમ વનસ્પતિ કોષમાં બહારની બાજુએ કોષરસ પટલ નથી, પણ શું હતું? કોષ દિવાલ હતી. આવી કોષ દિવાલ એને શોધી
કે ભાઈ બહારની બાજુ કોષ દિવાલ હતી અને એને એ પણ જોયું કે આવી કોષ દિવાલ ખાલી વનસ્પતિ કોષોમાં જ હતી, પ્રાણી કોષોમાં આવી કોષ દિવાલ નથી. એટલે એને સાબિત કર્યું કે આ કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું અજોડ યુનિક કેરેક્ટર્સ છે, અજોડ લક્ષણ છે. કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ છે, આગવું લક્ષણ છે, યુનિક કેરેક્ટર્સ છે, એવું એને સાબિત કર્યું. આ રીતે ભલે આ થિયોડોર સ્વોન પ્રાણીશાસ્ત્રી હતો, છતાં એણે વનસ્પતિ અને પ્રાણી પેશી બંનેનો અભ્યાસ કર્યો અને એના ઉપરથી પોતે એક હાઇપોથિસિસ એટલે કે પરિસંકલ્પના રજૂ કરી. આ પ્રયોગો ઉપરથી એ પરિસંકલ્પના શું છે? તો એની પરિસંકલ્પના પ્રમાણે એણે એવું રજૂ કર્યું કે ભાઈ કોઈ પણ પ્રાણી અથવા તો વનસ્પતિની શરીર રચના એ કોષ અને કોષની નિપજોની બનેલી છે. તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ થિયોડોર સ્વાનની પરિસંકલ્પના જણાવો, ટૂંકો પ્રશ્ન, અથવા તો એમસીક્યુમાં પણ પૂછાય થિયોડોર સ્વાનની પરિસંકલ્પના શું છે? કોઈ પણ પ્રાણી અને વનસ્પતિનું શરીર એ કોષ અને કોષની નિપજોનું બનેલું છે. આ પરિસંકલ્પના કોણે આપી એવો પ્રશ્ન પણ પૂછાય. કોણે આપી? થિયોડોર સ્વાને. આ પરિસંકલ્પના એને રજૂ કર્યા પછી 1839માં આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળીને કોષવાદ રજૂ કર્યો. બંને ક્યારે? 1839માં કોષવાદ રજૂ કર્યો. એ કોષવાદ શું છે આપણે એ જોઈએ. કોષવાદમાં તમારે બે મુદ્દા યાદ રાખવા. ઘણી વખત ટૂંકા પ્રશ્નમાં પણ પૂછાય કે ભાઈ કોષવાદ રજૂ કરો. થિયોડોર સ્વાન અને મેથિસ સ્લેડનનો કોષવાદ રજૂ કરો. તો એ કોષવાદમાં શું છે? પહેલું, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. આ વાક્ય કોષવાદનું છે. બીજું, વનસ્પતિ અને પ્રાણીઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે. તો આ કોષવાદ કોણે રજૂ કર્યો? આવો કોષવાદ થિયોડોર સ્વાન અને મેથિસ સ્લેડને રજૂ કર્યો. ફરી એકવાર કોષવાદમાં શું છે? તમને ક્યાંક એમસીક્યુમાં પણ પૂછાય. પહેલું, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. બીજું, વનસ્પતિ અને પ્રાણીઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે. આવો કોષવાદ 1839માં આ બંને વૈજ્ઞાનિકોએ આપ્યો. પણ આ કોષવાદમાં એક ખામી. આ કોષવાદમાં નવા કોષો કેવી રીતે સર્જાય છે ને એની સમજૂતી હતી નહીં. આ ખામીને કોણે દૂર કરી? આ ખામીને 1855માં રુડોલ્ફ વિર્સુ નામના વૈજ્ઞાનિકે દૂર કરી. એણે એવું સાબિત કર્યું, એણે સૌપ્રથમ એવું સાબિત કર્યું કે ભાઈ નવા કોષો છે ને, નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે. નવા કોષો એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નિર્માણ પામે છે. કેવી રીતે? કોષ વિભાજનથી. આવું સૌપ્રથમ કોણે સાબિત કર્યું કે ભાઈ નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજનથી નિર્માણ પામે છે? આવું સૌપ્રથમ વખત કોણે સાબિત કર્યું? રુડોલ્ફ વિર્સોએ. ક્યારે? 1855માં. અને આ સાબિતી ઉપરથી એને આ જે કોષવાદ છે એનું અંતિમ સ્વરૂપ આપ્યું, સુધારેલું સ્વરૂપ આપ્યું. તમને પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય કે ભાઈ કોષવાદમાં સુધારો કોણે કર્યો? રુડોલ્ફ વિર્સોએ. તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે કોષવાદનું અંતિમ સ્વરૂપ કોણે આપ્યું? રુડોલ્ફ વિર્સોએ. એણે શું સાબિત કર્યું કે ભાઈ જે પણ નવા કોષો છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ બને છે. અને કઈ ક્રિયાથી? કોષ વિભાજનની ક્રિયાથી. એના શબ્દોમાં વાત કરીએ તો એને આવું કહ્યું, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. બરાબર ને? આ રુડોલ્ફ વિર્સોએ આપેલું વાક્ય છે, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. એનો મતલબ શું થાય? ઓલ સેલ્સ કમ ફ્રોમ સેલ્સ. ઓલ સેલ્સ કમ ફ્રોમ સેલ્સ. બધા કોષોમાંથી જ નિર્માણ પામે છે. અને ત્યાર પછી એને આ કોષવાદમાં સુધારો કર્યો અને એનું અંતિમ સ્વરૂપ આપ્યું.
કોષવાદનું અંતિમ સ્વરૂપ કયું છે આપણે જોઈએ, પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. પહેલું, બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે, પહેલું વાક્ય. બીજું, બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે. તો આ અંતિમ આધુનિક સમયનો સુધારેલો કોષવાદ પરીક્ષામાં પણ પૂછાય. કોષવાદનું અંતિમ સ્વરૂપ અથવા તો આધુનિક કોષવાદ કયો છે? તો આ બે વિધાન આવશે. ફરી એકવાર, કયા બે વિધાન? બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા છે અને બધા જ કોષનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય. તો આ રીતે આપણે કોષનું સંશોધન કર્યું અને એના ઉપરથી કોષવાદ રજૂ કર્યો. અહીંયા કોષનો ઇતિહાસ પૂરો. બરાબર ને? આ રીતે એનું સંશોધન થયું. પહેલાં માઇક્રોસ્કોપ આવ્યો, પછી આ રીતે મધપુડા જેવા ખાનાઓ દેખાય એટલે કોષની શોધ થઈ. પછી એમાં રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્ર શોધ્યું અને ડુજાર્ડીને કોષરસની વાત કરી. મોલ અને પર્કિન્સે આવું કોષરસ નામ આપ્યું. આવા કોષ શોધાઈ ગયા પછી 1839માં મેથિયસ લિડન અને થિયોડોર કોષવાદ રજૂ કર્યો, પણ એમાં ખામી હતી. કોણે સુધારી? રુડોલ્ફ વિર્સોએ, અને કોષવાદનું અંતિમ સ્વરૂપ આપ્યું. આ રીતે આપણે આ કોષનો ઇતિહાસ પૂરો કર્યો. હવે તમે કોષનો ઇતિહાસ જોયા પછી હવે આપણે આ કોષને ઓળખવો છે, એની રચના જોવી છે કે ભાઈ આ કોષમાં શું આવેલું હોય એનો પ્રેક્ટિકલી અભ્યાસ કરવો છે. તો તમારે શું કરવું પડશે? પ્રયોગશાળામાં તમારે કોષ લઈને એનો અભ્યાસ કરવો છે તો તમારે ડુંગળીના છાલના કોષો અને ગાલના કોષો લેવા પડશે. જો તમારે લાક્ષણિક કોષની રચનાનો અભ્યાસ કરવો પડશે તો તમારે શું લેવાનું છે? ડુંગળીની છાલના કોષો અને ગાલના કોષો. ગાલના કોષો, તમને એમ થશે ગાલના કોષો કેવી રીતે લેવાય? આપણી ગાલના કોષો, હો, ડુંગળીની છાલના કોષો અને આપણા ગાલના કોષો. આપણા ગાલના કોષો કેવી રીતના લેવાય? એટલે ઘણા કે આમ કાપી નાખવાનું ગાલ, ચામડી બહાર કાઢી નાખવાની, એવું નહીં. આ જે ગાલના કોષો લેવામાં આવે છે કેવી રીતે લેવામાં આવે? બહારથી નહીં, આ ગાલની અંદરની સપાટીમાંથી મોઢું પોળું કરી નાખવાનું આ રીતે. પછી તમારી પાસે ચમચી હોય, ચમચી અથવા તો સ્કાલ્પેલ. તમારા ડિસેક્શન બોક્સમાં સ્કાલ્પેલ હશે, પણ સ્કાલ્પેલ ઘણી વખત વાગી જતી હોય છે, એટલે તમારે ચમચી લેવાની. ચમચી લઈને મોઢામાં નાખવાની અને પછી ગાળની જે અંદરની સપાટી છે ને એમાં આમ ચમચી ફેરવવાની, અંદર ચમચી નાખીને ફેરવવાની. એટલે અંદર આપણું શ્લેષ્મ સ્તર હશે, શ્લેષ્મ અધિચ્છદ, એ ઘસાશે અને એના કોષો ચમચીના કિનારી ઉપર ચોંટી જશે. પછી એ કોષોને તમારે સ્લાઇડ ઉપર મૂકીને અભિરંજિત કરીને માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરવાનો. તો એ ગાલના કોષો થઈ ગયા. અને ડુંગળીની છાલના કોષો એટલે કેવી રીતે લેવાનું? ડુંગળીની છાલના કોષો એટલે બહારના ફોતરા નહીં, બહારના સૂકા ફોતરા કાઢી નાખવાના. પછી અંદર ભીનું, ચીકણું અને શ્લેષ્મી સ્તર દેખાશે, એકદમ પાતળું ડુંગળી ઉપર એને ખેંચી લેવાનું. લાંબુ સ્તર હોય એનો નાનો ટુકડો કરી લેવાનો. પછી સ્લાઇડ ઉપર એને મૂકી દેવાનો, અભિરંજિત કરીને માઇક્રોસ્કોપમાં જોવાનો. તો તમે લાક્ષણિક કોષની રચના જોઈ શકો છો. તો ચાલો હવે આપણે આ લાક્ષણિક કોષની રચના જોઈએ. કેવો દેખાશે આપણે આકૃતિ દ્વારા સમજીએ. જો મિત્રો, અહીંયા જે તમને જુદા જુદા સાયન્ટિસ્ટના, વૈજ્ઞાનિકોના નામ મેં તમને કહ્યા છે, સંશોધન કયા છે, એ બધું નીટ વગેરે પરીક્ષામાં આવતું હોય છે, એટલે તમારે એને બરાબર ધ્યાનથી યાદ રાખવું. અને કોષવાદ અને એના રૂપાંતરણો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, એટલે એ પણ જોજો.
ચાલો તો હવે આપણે લાક્ષણિક કોષની રચના જોઈશું, એનો પ્રેક્ટિકલી અભ્યાસ કરીશું અને એ અભ્યાસ કરવા માટે આપણે બે પ્રકારના કોષ લઈ શકીએ છીએ. કયા બે પ્રકારના? એક તો ડુંગળીની છાલના કોષો અને બીજું આપણી ગાલના કોષો. લાક્ષણિક કોષની રચનાનો આપણે અભ્યાસ કરવો છે તો આપણે બે પ્રકારના કોષો લઈશું. એક ડુંગળીની છાલના કોષો અને બીજું આપણા ગાલના કોષો. કેવી રીતે લેવા મેં તમને કહી દીધું. આ જે ડુંગળીની છાલના કોષો લેશું એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે અને આપણા ગાલના કોષો લેશું એ લાક્ષણિક પ્રાણી કોષ છે. આવા બંને કોષ લઈ માઇક્રોસ્કોપમાં મૂકીને અભ્યાસ કરવાનો. તમને અંદર શું દેખાશે? આપણે ઉપર છેલ્લો અભ્યાસ કરીએ, વિહંગાવલોકન. કેવો અભ્યાસ કરવાનો છે આપણે? ઉપર છેલ્લો અભ્યાસ, વિહંગાવલોકન એટલે શું? જો એ શબ્દો મેં વાપર્યો છે, પુસ્તકમાં પણ આપેલો છે, વિહંગાવલોકન. વિહંગ એટલે પક્ષી. પક્ષી જેવું અવલોકન કરવાનું છે, ઉડતી નજર કરવાની છે. પક્ષી ઉડતા ઉડતા જુએ, ઉડતી નજર કરવાની છે. એટલે ઉપર છેલ્લો અભ્યાસ કરવાનો છે. કેમ કે તમે ઘણા વર્ષોથી કોષનો અભ્યાસ કરો છો, એને જાણો છો, એને ઓળખો છો. આપણે એનું થોડું પુનરાવર્તન કરીશું. આ તો ઉપર છેલ્લો અભ્યાસ એટલે વિહંગાવલોકન એવું નામ આપ્યું. એકદમ ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો શું કહેવાય? પેલું પક્ષી જેવી ઉડતી નજર એટલે વિહંગાવલોકન. તો એકદમ નજીકથી ડિટેલમાં અભ્યાસ કરવો હોય તો શું કહેવાય? સિંહાવલોકન. સિંહની જેમ અભ્યાસ કરવાનો એવો શબ્દ વપરાય છે. પણ ચાલો આપણે પેલું વિહંગાવલોકન કરીએ, પ્રેક્ટિકલી અભ્યાસ કરીએ. આપણે આવા બે કોષ લઈ લીધા છે, આપણી પાસે તૈયાર છે, એને માઇક્રોસ્કોપમાં મૂકીને અભ્યાસ કરીએ. ચાલો સૌથી પહેલાં આપણે આ વનસ્પતિ કોષની આકૃતિ આપીશું. ચલો, ડુંગળીની છાલના કોષોને તમે માઇક્રોસ્કોપમાં મૂકીને જોશો તો સૌથી બહાર તમને શું દેખાશે? સૌથી બહાર એકદમ સ્પષ્ટ કોષ દિવાલ તમને દેખાશે. કેમ કે આ શું છે? વનસ્પતિ કોષ. એટલે સૌથી બહારની બાજુએ તમને એકદમ સ્પષ્ટ કોષ દિવાલ જોવા મળશે. અને એની અંદરની બાજુએ આ કોષ દિવાલ સાથે જોડાયેલું એકદમ પાતળું કોષરસ પટલ આવેલું હોય છે. આ કોષરસ પટલ છે ને એકદમ પાતળું હોય છે અને કોષ દિવાલ સાથે જોડાયેલું હોય છે. તમને અલગ દેખાય નહીં, એની સાથે બિલકુલ ચોંટેલું હોય. પણ આ તો અભ્યાસ માટે, અભ્યાસની સરળતા માટે તમને ખબર પડે એટલે આ કોષરસ પટલ મેં અલગ બતાવ્યું છે લાલ રંગમાં. આ કોષરસ પટલ આવું તમને વનસ્પતિ કોષમાં બહારથી દેખાશે. ચલો, પ્રાણી કોષમાં બહારથી શું દેખાશે? આપણે બાજુમાં એની આકૃતિ પણ આપી દઈએ. ભાઈ ચલો, આ પ્રાણી કોષ. આ પ્રાણી કોષને તમે બહારથી જોશો તો એમાં બી કોષ દિવાલ નહીં દેખાય, પણ આવું પાતળું બાહ્ય પટલ દેખાશે. અને આ બાહ્ય પટલને આપણે શું કહીશું? કોષરસ પટલ. સમજાયું? એટલે તમે જ્યારે આ ડુંગળીની છાલના કોષો લઈને માઇક્રોસ્કોપમાં જોશો તો સૌથી બહાર તમને આમાં કોષ દિવાલ દેખાશે અને એની સાથે જોડાયેલું કોષરસ પટલ. જ્યારે પ્રાણી કોષમાં સૌથી બહાર તમને શું દેખાશે? કોષરસ પટલ. ચલો હવે આપણે અંદર જોઈએ કે અંદર શું દેખાશે. બીજી એક બાબત, આપણે આ બંને કોષોનો અભ્યાસ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કરીએ છીએ એટલે આપણને બહુ સ્પષ્ટ ચોખ્ખું દેખાય. હા, તમે નહીં કરી શકો કેમ કે તમને પ્રયોગશાળામાં જે માઇક્રોસ્કોપ આપવામાં આવે છે, કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ છે, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર, એમાં તમે બધી જ રચનાઓ ડિટેલમાં સ્પષ્ટ જોઈ નહીં શકો. પણ આપણે અહીંયા જે સમજાવીએ છીએ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સમજાવીએ છીએ એટલે તમને બધી જ રચના સ્પષ્ટ દેખાશે.
એટલે ચલો હવે આપણે આ કોષની અંદર જોઈએ, બહાર તો જોઈ લીધું. તમે કોષની અંદર જોશો ને તો કોષની અંદર તમને એકદમ ડેન્સ, એકદમ ઘટ્ટ ઘેરો એક ભાગ દેખાશે. એકદમ ડેન્સ, એકદમ સઘન પટલવાળી એક રચના દેખાશે. આર્યા પછી વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, બંનેમાં આ પટલવાળી રચના દેખાય છે. એકદમ સઘન પટલવાળી રચના દેખાય છે. એને કોષ કેન્દ્ર કહેવાય. આ કોષ કેન્દ્ર બંનેમાં છે. અને આ કોષ કેન્દ્રની અંદર પણ હવે તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ લો તો જ દેખાય. આ કોષ કેન્દ્રની અંદર તમને શું દેખાશે? આ કોષ કેન્દ્રની અંદર તમને રંગસૂત્ર દેખાશે. બંનેમાં હોય. હા, રંગસૂત્રની સંખ્યા અલગ અલગ હોય દરેક કોષમાં, પણ અહીંયા જાણ પૂરતું હું તમને એકાદ બે રંગસૂત્ર દોરીને બતાવું છું. ચલો, આ રંગસૂત્ર આમાં પણ દેખાશે, આમાં પણ દેખાશે. બરાબર, આ રંગસૂત્ર તમને દેખાશે. દેખાય છે ને? હું દોરું છે બધું, જોઈ લો. હું જરાક ઓકે, દેખાય છે. બરાબર, આવું રંગસૂત્ર તમને દેખાશે. અને આ રંગસૂત્રમાં શું હોય? આ રંગસૂત્રને જો આપણે ખોલીને જોઈએ, માઇક્રોસ્કોપિક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક રચના જોઈએ તો કંઈક આવું દેખાશે. ચલો, હું એકાદ રંગસૂત્ર તમે બહાર કાઢીને આકૃતિમાં જુઓ ને તો આવું દોરો છો તમે. આવા વચ્ચે ગાંઠ જેવું હોય ને, આવી ઉપર બે પૂંછડી નીચે બે પૂંછડી એવું તમને દેખાય. વાસ્તવમાં આવું નથી. વાસ્તવમાં રંગસૂત્રની આંતરિક રચના જુઓ ને તો આવી છે. આવું ગૂંચળા ગૂંચળા જેવું દેખાશે. દોરીનું ગૂંચળું હોય ને એવું દેખાશે આ રંગસૂત્ર. એટલે વાસ્તવમાં આવું છે ને આ ગૂંચળાને તમે ખોલીને જોશો ને તો અંદર આવું છે. શું છે હમણાં તમને ખબર પડી જશે. હા, હું દોરીશ ને એટલે. ચલો, કહી શકો આ શું છે? ડીએનએ છે. એટલે આ રંગસૂત્ર શાનું બનેલું છે? ડીએનએનું આનુવંશિક દ્રવ્ય, જનીન દ્રવ્ય. એટલે સુકોષ કેન્દ્રી આવા ડુંગળીના અથવા તો ગાલના કોષો આપણે લઈએ, વનસ્પતિ કે પ્રાણીના કોષો આપણે લઈએ તો એમાં આવું કોષ કેન્દ્ર હશે. કોષ કેન્દ્રની અંદર આવા રંગસૂત્ર હશે. અને રંગસૂત્ર શાનું બનેલું હશે? આ રીતે ડીએનએનું બનેલું હશે. આવું તમને દેખાય કોષ કેન્દ્રમાં. હવે જ્યારે આપણે કોષ કેન્દ્રની વાત કરીએ છીએ તો સાથે એક બીજી વાત પણ કરી દઈએ કે ભાઈ દરેક કોષની અંદર આવા સ્પષ્ટ કોષ કેન્દ્ર હોય, આવા પટલવાળા કોષ કેન્દ્ર હોય એવું જરૂરી નથી. કેટલાક એવા કોષ પણ છે કે જેમાં આવા પટલવાળા કોષ કેન્દ્ર નથી, સુવિકસિત રંગસૂત્ર પણ નથી, જેને આપણે આદિ કોષ કેન્દ્રી કહીશું. અને આવું તમને શેમાં જોવા મળશે? બેક્ટેરિયામાં જોવા મળશે. હું બાજુમાં એની આકૃતિ આપું. ચલો, આ બેક્ટેરિયા, બરાબર, આ બેક્ટેરિયાનો કોષ. એની અંદર તમે જોશો આ પણ કોષ છે. આ બેક્ટેરિયાનો કોષ એ પણ કોષ છે. જેમ આ વનસ્પતિ કોષ છે, આ પ્રાણી કોષ છે, એમ આ બેક્ટેરિયાનો પણ એક કોષ છે. પણ એ કોષની અંદર આવું પટલયુક્ત કોષ કેન્દ્ર નથી. પહેલું, પટલયુક્ત કોષ કેન્દ્ર નથી. અને બીજું, એ કોષ કેન્દ્રમાં આવા રંગસૂત્ર પણ નથી. એમાં તો જનીન દ્રવ્ય ખાલી આવું ડીએનએના ગૂંચળા જેવું જ હોય છે. આવું જનીન દ્રવ્ય છે, રંગસૂત્ર નથી. રંગસૂત્ર નથી. અને આવું જે કોષ કેન્દ્ર છે ને આદિ કોષ કેન્દ્ર કહેવાય. એટલે આવા જે કોષ છે આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય. આદિ કોષ કેન્દ્રી એટલે જેની અંદર આવું સ્પષ્ટ સુવિકસિત કોષ કેન્દ્ર છે, એની ફરતે આવું કોષ કેન્દ્ર પટલ છે, એવા કોષને આપણે શું કહીશું? સુકોષ કેન્દ્રી.
એટલે આ કોષ કેન્દ્રની રચનાના આધારે કોષ બે પ્રકારના હોય છે. કોષ કેન્દ્રની રચનાના આધારે કોષ સજીવ સૃષ્ટિમાં કોષ બે પ્રકારના, એક સુકોષ કેન્દ્રી અને બીજા આદિકોષ કેન્દ્રી. આ બેક્ટેરિયા જેવા કોષ છે ને એને આદિકોષ કેન્દ્રી કહેવાય, અને આ વનસ્પતિ પ્રાણી કોષો છે ને આ સુકોષ કેન્દ્રી છે. કેમ આદિકોષ કેન્દ્રી છે? કેમ કે અહીંયા આવું કોષ કેન્દ્ર પટલ નથી, આવું પટલયુક્ત રચના નથી, સ્પષ્ટ રંગસૂત્ર નથી, સુવિકસિત કોષ કેન્દ્ર નથી, એટલે એના આદિકોષ કેન્દ્રી કહેવાય, આ સુકોષ કેન્દ્રી કહેવાય. આવા કોષો તમને જોવા મળશે. બીજી એક બાબત કે ભાઈ તમે જ્યારે આ બધા કોષોને જુઓ છો, પછી એ સુકોષ કેન્દ્રી હોય કે આદિકોષ કેન્દ્રી, એના કોષમાં કોષ કેન્દ્ર તો હોય જ છે, એ સિવાય એના કોષની અંદર આવું જીવંત અર્ધતરલ પ્રવાહી પથરાયેલું હોય છે, દરેકમાં હોય. પછી વનસ્પતિ કોષ હોય તો એમાં પણ હોય, પ્રાણી કોષ હોય તો એમાં પણ હોય, અને બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રી હોય છે ને તો એની અંદર પણ આવું જીવંત અર્ધતરલ પ્રવાહી આવેલું છે. આ જે જીવંત અર્ધતરલ પ્રવાહી છે, સેમીફ્લુઇડ, કે જે આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી બધામાં છે, એને કોષરસ કહેવાય. આને શું કહેવાશે? કોષરસ કહેવાય. અને આ કોષરસમાં કોષની બધી જ પ્રક્રિયાઓ થાય. આ કોષરસની અંદર વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય કે જેના કારણે કોષ જીવંત રહી શકે. કોઈ પણ કોષને જીવવું હોય તો વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડે, અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થાય છે? આ કોષરસમાં થાય છે. એટલે ખાસ યાદ રાખજો, કોષરસમાં શું થાય છે? જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, જેની મદદથી આ કોષ જીવંત રહી શકે છે. બીજી એક વસ્તુ, જ્યારે આપણે સુકોષ કેન્દ્રની વાત કરી તો આપણે એમ કહ્યું કે સુકોષ કેન્દ્રની અંદર આવું પટલયુક્ત કોષ કેન્દ્ર છે. હા, સુકોષ કેન્દ્રીમાં ખાલી આવું એક પટલયુક્ત કોષ કેન્દ્ર છે એવું નથી. સુકોષ કેન્દ્રીમાં પટલયુક્ત કોષ કેન્દ્ર ઉપરાંત બીજી પણ પટલયુક્ત રચનાઓ આવેલી છે, અને જે બીજી પટલયુક્ત રચનાઓ આવેલી છે જે કોષરસમાં પથરાયેલી છે એને અંગિકાઓ કહેવાય. વ્યાખ્યા છે અંગિકાઓ. સુકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત અન્ય પટલમય સંરચનાઓ આવેલી છે, અને આ જે અન્ય પટલમય સંરચનાઓ છે એને શું કહેવાય છે? અંગિકાઓ કહેવાય છે. એટલે આની અંદર અંગિકાઓ છે. એટલે સુકોષ કેન્દ્રી કોષમાં એક તો પટલયુક્ત કોષ કેન્દ્ર પણ છે, અને વત્તા આવી પટલયુક્ત અંગિકાઓ આવેલી છે. કઈ અંગિકા આવેલી હોય? આપણે એના ઉદાહરણ આપીએ. જેવી કે ચલો હવે આપણે એમ કહ્યું કે ભાઈ જે સુકોષ કેન્દ્રી કોષ છે એના કોષરસમાં આવી પટલયુક્ત અંગિકાઓ પણ આવેલી છે. કઈ અંગિકા આવેલી છે? જો મેં એક વાક્ય લખ્યું, યાદ રાખો. ગોખલા અંત સૂક્ષ્મરસ કઈ અંગિકા છે? અંગિકાને સરળતાથી યાદ રાખવા માટે આ એક મેં ટૂંકું વાક્ય તમને આપેલું છે. ગોખલા અંત સૂક્ષ્મરસ. શું યાદ રાખવાનું? ગોખલા અંત સૂક્ષ્મરસ. ગોખલા અંત સૂક્ષ્મરસ શું છે આ તમને કહી દઉં. આ અંગિકાઓના નામ છે. ગોખલા, ગો, ગો એટલે ગોલ્ગી કાય, બરાબર. ક એટલે કણાભ સૂત્ર, લા એટલે લાઇસોઝોમ, અંત એટલે અંતકોષરસ જાળ,
સૂક્ષ્મ એટલે સૂક્ષ્મકાય અને રસ એટલે રસધાની. સમજાઈ ગયું? તો આ રીતે તમે આ પટલયુક્ત અંગિકાઓના નામ યાદ રાખી શકો છો. દેખાય છે મેં લખ્યું એ? હું જોઈ લઉં જરા. હા, તો જે પણ સુકોષ કેન્દ્રિત કોષ છે એમાં આવું પટલવાળું કોષ કેન્દ્ર તો છે જ. એ ઉપરાંત બીજું શું જોવા મળે છે? તમને આવી પટલવાળી રચનાઓ જોવા મળે છે, જેને આપણે શું કહીશું? અંગિકા. કઈ અંગિકા આવેલી છે? ગોખલા, અંત, સૂક્ષ્મરસ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, લાઇસોસોમ, અંતકોષ રસજાળ, સૂક્ષ્મકાય, રસધાની. આવી પટલયુક્ત અંગિકાઓ શામાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રી કોષમાં. આમાં છે દાખલા તરીકે આવી રીતે ક્યાંક આવી અંતકોષ રસજાળ હોય પથરાયેલી, બંનેમાં હોય. વનસ્પતિ પ્રાણી કોષ બંનેમાં હોય અંતકોષ રસજાળ. થોડી ઘણી બતાવું છું. વળી ક્યાંક ગોલ્ગીકાય પણ હોય. બધી અંગિકા આપણે પછી જોવાની છે. આ તો જાણ પડતું ખાલી બતાવું છું. આવી ગોલ્ગીકાય પણ હોય, બંનેમાં છે. ક્યાંક કણાભસૂત્ર પણ હોય છે. કણાભસૂત્ર કોષરસમાં આ બધી અંગિકાઓ ફેલાયેલી છે. આ કણાભસૂત્ર બંનેમાં છે. બરાબર. એટલે આ રીતે આ જે સુકોષ કેન્દ્રિક કોષ છે એમાં પટલયુક્ત કોષ કેન્દ્ર તો ખરું જ, પણ એ સિવાય કોષ રસમાં આવી પટલયુક્ત અંગિકાઓ પણ આવેલી છે. કઈ અંગિકા આવેલી છે મેં બધી નથી દોરી, પણ નામ આપેલા છે. ગોખલા, અંત, સૂક્ષ્મ રસ. હા, જો આદિ કોષ કેન્દ્રી હશે ને તો એમાં આવી પટલયુક્ત અંગિકાઓ નહીં હોય, પટલવિહીન અંગિકાઓ હોય છે આદિ કોષ કેન્દ્રીમાં. આમાં પટલવિહીન અંગિકાઓ આવેલ છે. ઉદાહરણ તરીકે રિબોસોમ્સ. એટલે આદિ કોષ કેન્દ્રીમાં આવી પટલયુક્ત અંગિકાઓ નથી. ગોખલા, અંત, સૂક્ષ્મરસ નથી, પણ રિબોસોમ્સ જેવી પટલવિહીન અંગિકા આવેલી છે. આમાં હોય આવી પટલવિહીન અંગિકાઓ અહીંયા એના કોષરસ પટલ સાથે જોડાયેલી હોય છે. ઘણી બધી આવી અલગ અલગ પ્રકારની છે. હા, એમાં રિબોસોમ્સ પણ છે. એમાં આ રીતે રિબોસોમ્સની કણિકાઓ પણ જોવા મળશે. આ રિબોસોમ્સ એટલે આદિ કોષ કેન્દ્રીમાં રિબોસોમ્સ જેવી અને એના સિવાય બીજી પણ પટલવિહીન અંગિકાઓ છે. પણ આ રિબોસોમ્સ નામની જે પટલવિહીન અંગિકા છે ને એ આદિ કોષ કેન્દ્રી ઉપરાંત સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે. નવાઈની વાત. એટલે આ રિબોસોમ્સ આદિ કોષ કેન્દ્રીમાં તો ખરું જ, એ ઉપરાંત ક્યાં જોવા મળશે? સુકોષ કેન્દ્રીમાં પણ આવા રિબોસોમ્સ છે. આવા રિબોસોમ્સ સુકોષ કેન્દ્રીમાં વનસ્પતિ પ્રાણી બંનેમાં છે. રિબોસોમ્સ જોવા મળે છે. એટલે તમને પ્રશ્ન સ્વરૂપે પૂછાય કે ભાઈ કઈ અંગિકા, કઈ પટલવિહીન અંગિકા આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળે છે? જવાબ શું આવશે? રિબોસોમ્સ. એક બીજી બાબત, પ્રાણી કોષમાં રિબોસોમ્સ ઉપરાંત બીજી પણ એક વધારાની પટલવિહીન અંગિકા જોવા મળે છે. પ્રાણી કોષમાં પ્રાણી કોષમાં રિબોસોમ્સ ઉપરાંત બીજી પણ એક પટલવિહીન અંગિકા જોવા મળે છે. જાણો છો તમે? પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. તારા કેન્દ્ર. આ પ્રાણી કોષ છે, એની અંદર
આવા તારા કેન્દ્ર આવેલા છે, તારા કેન્દ્ર છે, બરાબર ને? એટલે રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે જે આદિકોષ કેન્દ્રીમાં તો છે જ, ઉપરાંત સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે. આ સિવાય પ્રાણી કોષમાં બીજી પણ એક પટલવિહીન અંગિકા જોવા મળે છે, કઈ? તારા કેન્દ્ર. એનો ઉપયોગ કોષ વિભાજનમાં થાય. કોષમાં જ્યારે કોષ વિભાજન થાય ને ત્યારે એનો એક ઉપયોગ થાય. બીજી રિબોઝોમ્સ સાથે સંકળાયેલી એક બાબત, આપણે એમ કહ્યું કે રિબોઝોમ્સ આદિકોષ કેન્દ્રીમાં પણ છે અને સુકોષ કેન્દ્રીમાં પણ છે, પણ ક્યાં છે? જો મેં ક્યાં બતાવ્યા? કોષરસમાં. અહીંયા પણ કોષરસમાં છે, અહીંયા પણ કોષરસમાં છે, પણ એવું જરૂરી નથી. આ રિબોઝોમ્સ સુકોષ કેન્દ્રીમાં કોષરસ ઉપરાંત બીજી અંગિકાઓમાં પણ છે. કઈ અંગિકાઓમાં? પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. રિબોઝોમ્સ સુકોષ કેન્દ્રીમાં, સુકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ કોષરસ ઉપરાંત બીજી કઈ અંગિકામાં આવેલ છે? પ્રશ્ન પૂછાય. સુકોષ કેન્દ્રીમાં રિબોઝોમ્સ કોષરસ ઉપરાંત બીજી કઈ અંગિકામાં આવેલ છે? કઈ અંગિકામાં આવેલ છે જાણો છો તમે? આ રિબોઝોમ્સ કણાભસૂત્રમાં પણ હોય, હરિતકણમાં પણ હોય અને કણિકામય અંતઃકોષરસ જાળ ઉપર હોય. અંતઃકોષરસ જાળ ઉપર પણ હોય. તમને પ્રશ્ન એમ થાય કે કણિકામય અંતઃકોષરસ જાળ એટલે શું? તો આ જે અંતઃકોષરસ જાળ જે આપણે અહીંયા નામ આપેલું છે એના બે પ્રકાર પડે છે, એક કણિકામય અને બીજું કણિકાવિહીન, જે આપણે આગળ ભણવાનું છે. અહીંયા ખાલી નામ યાદ રાખજો કે ભાઈ આ રિબોઝોમ્સ ક્યાં આવેલ છે? તો રિબોઝોમ કણાભસૂત્રમાં, હરિતકણમાં અને કણિકામય અંતઃકોષરસ જાળ ઉપર આવેલ છે. તો આ રીતે આપણે આ લાક્ષણિક કોષની સામાન્ય ઉપર છેલ્લી રચના જોઈ, વિહંગાવલોકન કર્યું. આખું તમને પરીક્ષામાં સંપૂર્ણ નથી પૂછાતું, પણ આમાંથી નાના નાના પ્રશ્ન પૂછાય છે. ને બીજું, તમને પુસ્તકની અંદર 3 ડાયમેન્શનલ 3D વનસ્પતિ અને પ્રાણી કોષની આકૃતિ પણ આપેલી છે, એ તમારે તૈયાર કરવી. તમને નામ નિર્દેશનમાં પૂછાય. અહીંયા મેં વનસ્પતિ અને પ્રાણી કોષની જે આકૃતિ આપેલી છે એ છેદવાળી છે, કાપીને બતાવેલું છે, 2 ડાયમેન્શનલ છે. આ સરળ રહે થોડું દોરવામાં, એટલા માટે. બાકી તમારે પુસ્તકની તૈયાર કરવી પડશે. ચાલો તો આપણે ફરી એકવાર આ જે લાક્ષણિક કોષ જોયો ને એનું ટૂંકમાં રિવિઝન ઝડપથી કરી લઈએ. ચલો, તમે એકવાર કોષનો ઇતિહાસ જોઈ લીધો, એનું સંશોધન કરી નાખ્યું, પછી એની રચના કેવી હોય પ્રશ્ન થયો, એટલે તમારે એની રચના જો પ્રેક્ટિકલી પ્રયોગશાળામાં જોવી હોય તો તમારે ડુંગળીની છાલના કોષો અને આપણી ગાલના કોષો લેવા પડે. ડુંગળીની છાલના કોષો એ લાક્ષણિક વનસ્પતિ કોષ છે અને આપણા ગાલના કોષો એ લાક્ષણિક પ્રાણી કોષ છે. આપણે બંનેને લીધા અને બંનેનો માઇક્રોસ્કોપમાં સ્પષ્ટ અભ્યાસ કરીએ છીએ. તમે પહેલાં બહારથી જોવાની શરૂઆત કરો છો. તમે બહારથી જુઓ છો ને તો વનસ્પતિ કોષમાં તમને સ્પષ્ટ કોષ દિવાલ દેખાશે અને બીજું એની અંદરની બાજુએ જોડાયેલ કોષરસ પટલ દેખાશે. આવા 2 સ્તર દેખાશે. પણ પ્રાણી કોષમાં તમને એક જ સ્તર દેખાશે, બાહ્ય પટલ અથવા તો કોષરસ પટલ. ચલો હવે અંદરની બાજુએ જુઓ. તમે અંદરની બાજુ જોશો આ બંને કોષમાં તો તમને એક ડેન્સ, એકદમ સઘન પટલયુક્ત રચના દેખાશે આવી, જેને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની અંદર શું હશે? આવા રંગસૂત્ર હશે, સંખ્યા અલગ અલગ હોય. આ રંગસૂત્ર શાનું બનેલું છે? તો આવા આનુવંશિક દ્રવ્ય ડીએનએનું બનેલું છે. આ કોષ કેન્દ્ર આની અંદર સુવિકસિત છે, પણ બેક્ટેરિયા જેવા સજીવની અંદર આ કોષ કેન્દ્ર અલ્પ વિકસિત છે, જેમાં ફરતે પટલ પણ નથી. એને આપણે આદિકોષ કેન્દ્રી કહીશું અને આને સુકોષ કેન્દ્રી કહીશું. આમ કોષ કેન્દ્રના આધારે કોષના 2 પ્રકાર પડે, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. હવે તમે કોઈ પણ કોષ લેશો, પછી એ વનસ્પતિ હોય, પ્રાણી હોય કે આદિકોષ કેન્દ્રી,
એ બધાની અંદર આખા કોષની અંદર પથરાયેલ જીવંત અર્ધતરલ પ્રવાહી હોય છે, જેને આપણે શું કહીશું? કોષરસ કહીશું. આ કોષરસમાં શું થાય છે? આ કોષરસમાં વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય, જેની મદદથી કોષ જીવંત રહી શકે છે. આ ઉપરાંત તમે જ્યારે સુકોષ કેન્દ્રિત કોષનો અભ્યાસ કરશો તો એમાં તમને આવું પટલયુક્ત કોષ કેન્દ્ર તો જોવા મળશે, એ સિવાય તમને બીજી પણ પટલમય રચનાઓ જોવા મળશે, જેને આપણે શું કહીશું? અંગિકાઓ. આ બધી પટલવાળી રચના દેખાશે, એને આપણે અંગિકાઓ કહીશું. આવી પટલવાળી અંગિકાઓ કઈ છે? ગોખલા, અંત, સૂક્ષ્મરસ, ગોલ્ગીકાય, કણાભસૂત્ર, લાઇસોસોમ, અંતઃકોષરસ જાળ, સૂક્ષ્મકાય, રસધાની. આવી પટલયુક્ત અંગિકાઓ ખાલી તમને સુકોષ કેન્દ્રીમાં જ જોવા મળે, આદિકોષ કેન્દ્રીમાં નહીં. આદિકોષ કેન્દ્રીમાં તો રિબોઝોમ્સ જેવી પટલવિહીન અંગિકાઓ જોવા મળશે. આ રિબોઝોમ્સ ભલે પટલવિહીન છે છતાં એ સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે. એટલે આ એક એવી અંગિકા છે કે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળતી પટલવિહીન અંગિકા. બીજું, આ રિબોઝોમ્સ ખાલી કોષરસમાં જ નથી. આ રિબોઝોમ્સ એ કણાભસૂત્ર, હરિતકણ, કણિકામય અંતઃકોષરસ જાળ એવી અંગિકાઓ સાથે પણ સંકળાયેલા છે. આ ઉપરાંત પ્રાણી કોષમાં પણ તમને એક બીજી પટલવિહીન અંગિકા જોવા મળશે. કઈ? તારાકેન્દ્ર. એનો ઉપયોગ ક્યાં થશે? કોષ વિભાજનમાં થશે. તો આ રીતે તમે આ લાક્ષણિક કોષની રચના જોઈ. જુદા જુદા વનસ્પતિ, પ્રાણી, બેક્ટેરિયા વગેરેમાં અલગ અલગ પ્રકારના કોષો હોય છે. આ જે કોષો છે એના કદમાં, એની રચનામાં, એના આકારમાં અને એના કાર્યમાં પુષ્કળ વિવિધતા જોવા મળે છે. તો હવે કોષમાં વિવિધતાઓ કેવી, એનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.